तुम जो चाहते हो उसको तुम छोड़ दो, कार्य पे ध्यान दो. આપણી ચાહનાના અંદર જો પૈસો 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 હોય તો કાર્યનું મહત્વ ઘટી જાય છે. પછી દરેક વિષયમાં તમે પૈસાને જ અનુલક્ષીને કાર્ય કરો છો, એમાં તમે રમી નથી જતા, તમારું પેશન નથી બનતું. ઘણીવાર કહેતો મેક યોર પેશન એઝ યોર પ્રોફેશન. અને પેશન ઓરિએન્ટેડ કામ જ્યારે તમે કરો તમને મજા આવે છે. પૈસો તો સેકન્ડરી થઈ જાય છે, તમને પુરુષાર્થનું મળવાનું જ છે ભાઈ, પણ તમે એને લવ કરી શકો છો, યુ લાઈક ડુઈંગ ઇટ. અમેરિકામાં એક છોકરો હતો, એરોનોટિક એન્જિનિયરિંગ કર્યું. એરોનોટિક્સ ભણીને જોબ કરવા ગયો 1-1.5 વર્ષ, જોબ છોડીને પાછો આવ્યો અને અત્યારે 5 સબવેનો માલિક છે. તો ભલા માણસ એરોનોટિક્સ ને સબવેનું લેવા દેવા. મને કે મને છે ને એરોનોટિક્સ ભણવામાં થોડું ઘણું ગમતું હતું, પણ પછી પ્રેક્ટિકલ સાહેબ કંટાળો ચડ્યો મને. અને મને પેશનમાં ધંધો હતો, પહેલાથી જોબ હતી જ નહીં. હવે એના પેશનમાં ધંધો હોય પછી જોબ કરે, તેંડુલકરને ક્રિકેટ રમતા આવડતું, ફૂટબોલ રમાડો, એના પાસે શું દશા થાય? એનું પેશન નથી. એટલે હંમેશા આપણું પેશન એ આપણું પ્રોફેશન બનવું છે. તો એના અંદર તમે એ કાર્ય કરતા જાઓ છો, પછી તમને જે ફળ મળે છે. પૂર્ણમલ ક્ષત્રિય પાસે પૈસા ઘટી ગયા છે. મહાપ્રભુજી તું જા દક્ષિણમાં પૈસા કમાઈ લાવ. 1501 ના અંદર મંદિર બનાવવાની શરૂઆત થઈ હતી. અને હવે પૂર્ણમલ ક્ષત્રિય જયારે પાછા આવશે, એ પાછા આવે એટલી વાર થોડી રાહ જોઈએ. અમે ચા પીવા માટે બનાવતા પાછા. હમણાં ચા પીવા નહીં જાતા બાપા. જો તુમ ચાહતે હો उसको छोड़ दो, तो जो तुम चाहते हो उसको तुम प्राप्त करो. હમણાં થોડીક વાર માટે ચાની ચાહના છોડી દેજો. પૂર્ણમલ ક્ષત્રિય પૈસા કમાવા ગયા છે. કોઈ પણ સારું કામ કરવું હોય તો પૈસા ભેગા કરવા પડે. પુષ્ટિ સંપ્રદાયના 500 વર્ષના ઇતિહાસના અંદર સૌથી પહેલી વાર અમે લોકો કૃષ્ણ સંસ્કાર ધામ ત્યાં બનાવવા જઈ રહ્યા છીએ. અત્યારે મને કહો કે પુષ્ટિ માર્ગનું હેડક્વાર્ટર ક્યાં? પુષ્ટિ માર્ગનું કોઈ એવું મોટું સંકુલ ખરું જ્યાં લોકોને જ્ઞાન અપાતું હોય, યુવાનોનું સંમેલન થતું હોય, બાળકોને શિક્ષા અપાતી હોય? હજી સુધી એવા ધામ બની શક્યા નથી. અત્યારે પુષ્ટિમાનના હેડક્વાર્ટરના નામ પર આપણે ખાલી નાથદ્વારા જતા હોઈએ, દર્શન સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ નથી, કોઈ બાળકો માટે કે યુવાનો માટેની એક્ટિવિટી નથી. એટલે કૃષ્ણ સંસ્કાર ધામ નહીં, સોરી, કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ નામ છે. એ અમે લોકો રાજકોટમાં બનાવીએ છીએ. કેમ કે વર્લ્ડ નામ થોડુંક બાળકો માટે કેચી છે. ધામ પેલું લાગે હજી થોડુંક ઓલ્ડ એજના જમાનાનું લાગતું હોય, એટલે અમે લોકોએ પછી ચેન્જ કર્યું, ધામનું વર્લ્ડ કરી નાખ્યું, કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ. અને એના અંદર અત્યાર સુધી પુષ્ટિ માર્ગમાં ક્યારે પણ ગુરુકુળ નતા બન્યા. અમે સૌથી પહેલું વૈષ્ણવ ગુરુકુળનું ત્યાં નિર્માણ કરી રહ્યા છે. બીજા નંબરે વલ્લભાચાર્યજીની પાઠશાળાનું ત્યાં નિર્માણ થશે. ત્રીજા નંબરે યુવા આધ્યાત્મિક કેન્દ્ર બનશે. એટલું મોટું યુથ સેન્ટર ત્યાં બનાવવું છે કે વર્ષના અંદર 5 કે 7 દિવસ આખા ભારતના યુવાનો ભેગા થાય, લગભગ 5000 છોકરાઓ એક જગ્યાએ ભેગા થાય, એમની અકોમોડેશનની વ્યવસ્થા હોય, એમની ભોજનની વ્યવસ્થા હોય, અને એમના કેમ્પ્સ ત્યાં ગોઠવવામાં આવે, સ્પિરિચ્યુઅલ નોલેજ એ લોકોને આપવામાં આવે, વર્ષના 5,000 છોકરાઓનું સંમેલન થાય, એવું મોટું યુવા આધ્યાત્મિક કેન્દ્ર એના અંદર બનાવવામાં આવે. ખૂબ મોટો હોલ બને એના અંદર. એમાં થિયેટર્સ પણ આપણે બનાવશું, મૂવીઝ આપણા સ્પિરિચ્યુઆલિટીને એ લોકોને દેખાડશું. ત્યાં ટ્રેનર્સને ટ્રેન કરવામાં આવશે. આજે અમારે આખા ભારતમાં અને વિશ્વમાં અમારે બધા કોર્સીસ ચાલુ કરવા છે, એના માટે હજારો ટીચર્સ જોઈએ. અમારી કલ્પના એ છે કે એરિયા વાઇઝ બાળકોના કોર્સ ચાલુ થાય, બાળકોને શિક્ષા મળે. આજે ઘણી બધી જગ્યાઓ પધરામણીઓમાં જતો હોઉં અને મને લોકો કહેતા હોય બાળકો માટે કોઈ એક્ટિવિટી પુષ્ટિ માર્ગમાં નથી, બાળકો માટે કોઈ સંસ્કાર સિંચનની પ્રવૃત્તિ નથી, યુવાનો માટે કોઈ એક્ટિવિટી નથી, કે યુવાનોના ગેધરિંગ થતા હોય કે પુષ્ટિમાને છોકરાઓ માટેનું જ્ઞાન મળતું હોય, એમને અમારા છોકરા આ રીતે અજ્ઞાનતાથી બગડી જતા હોય છે. એવું કોઈ એક્ટિવિટી અમને આપો. આ કોઈ એક્ટિવિટી પુષ્ટિ માર્ગમાં નથી. એરિયા વાઇઝ અમારે આના સેન્ટર્સ ખોલવા છે અને એના ટ્રેન ધ ટ્રેનર્સનો કોર્સ એ અમે અમારા આ કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના અંદર ચલાવીશું. આખા ભારતમાંથી ત્યાં ટ્રેનર્સો ભેગા થશે અને એ ટ્રેનરોને ટ્રેન કરવામાં
આવશે કે તમારે કઈ રીતે છોકરાઓને ટીચિંગ આપવું, કારણ કે મનગણત રીતે ટીચિંગ નથી આપવાની, મનગણત રીતે ખાલી શિક્ષા નથી આપવાની, એનો પ્રોફેશનલ કોર્સ તૈયાર કરવામાં આવશે. 10 વર્ષનો, 6 વર્ષથી લઈને 16 વર્ષ સુધી આ બાળકો 10 વર્ષ આધ્યાત્મિકતાનો કોર્સને ભણે અને એમાં એકલું પુષ્ટિ માર્ગ નહીં આવે. 70% હિન્દુ ધર્મ આવશે અને 30% પુષ્ટિ માર્ગ આવશે. પહેલા હિન્દુ ધર્મથી એને વાકેફ કરશું, પછી ધીરે ધીરે કરતા કરતા મહાપ્રભુજીની ફિલોસોફી એને સમજાવવામાં આવશે. કારણ કે અલ્ટિમેટલી હિન્દુ ધર્મના જ બેઝ ગ્રંથો પર મહાપ્રભુજીની ફિલોસોફી છે. ધર્મ એ સાગર છે તો સંપ્રદાય એની લહેરો છે કે બે વિખુટા નથી પડેલા. ધર્મ એ સ્કૂલ છે તો સંપ્રદાય કોલેજ છે, એનું ડિટેલ સ્ટડી છે. તો એ રીતે છોકરાઓને સમજણ આપવામાં આવશે. એના ટ્રેન ધ ટ્રેનર્સનો કોર્સ પણ ત્યાં ચાલુ થશે. 4થા નંબરે આખું મિની વ્રજ બનાવવામાં આવશે. જેમ અક્ષરધામમાં હું જ્યારે ગયો, મને બહુ ગમ્યું, મેં ત્યાંથી ઇન્સ્પિરેશન લીધી. આખું સહજાનંદ સ્વામીનો રોબોટિક શો તૈયાર કરવામાં આવ્યો છે અને જ્યારે એ રોબોટિક શો મેં જોયો ત્યારે મને એકદમ મહાપ્રભુજીની યાદ આવી ગઈ કે કેટલા સુંદર સુંદર પ્રસંગો મહાપ્રભુજીના છે. આજે કઈ રીતે બ્રહ્મસંબંધની દીક્ષા અપાઈ શ્રીનાથજી દ્વારા, કઈ રીતે મહાપ્રભુજી શ્રીનાથજીનું પ્રથમ મિલન થયું, આજે કઈ રીતે મહાપ્રભુજી દામોદરદાસજીના ખોળામાં પડ્યા હતા અને બ્રહ્મસંબંધ અપાયું, કઈ રીતે યમુનાજીનું પ્રાગટ્ય થયું. આ બધું રોબોટિક શોના માધ્યમથી જો આપણે બતાડીએ એ વ્રજના અંદર, તો આવા લાઈવ રોબોટિક શોઝ ત્યાં આખા આપણે ઊભા કરવા છે, જેનાથી બાળકો એ પુષ્ટિ માર્ગને શબ્દના માધ્યમથી નહીં પણ વિઝ્યુઅલ્સના માધ્યમથી સમજી શકે, એને આત્મસાત કરી શકે. મિની વ્રજ આખું બનાવવામાં આવશે. આખા વ્રજનું જ એક વાતાવરણ આબે હું જે મિની યુરોપ તમે હોલેન્ડમાં જોયું હશે એવું આખું મિની વ્રજ ત્યાં બનાવવામાં આવે. આ 4થો આકર્ષણીય પ્રોજેક્ટ અમારે ત્યાં મૂકવો છે. તો આ પુષ્ટિ સંપ્રદાયના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી પહેલો એવો પ્રોજેક્ટ થશે જે આપણું મેન હેડક્વાર્ટર બનશે. અને મારા હૃદયની લાગણી તમારા સામે પ્રસ્તુત કરું છું આચાર્ય પીઠ ઉપરથી કે મારી તો એવી પણ ઈચ્છા છે, આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંમેલન તો અમે કરશું જ, પણ અમારા પુષ્ટિ માર્ગમાં 250 વલ્લભકુળ છે એનું પણ દર વર્ષે એકવાર સંમેલન કરવામાં આવે. 250 ના 250 વલ્લભકુળો પણ ભેગા થાય, એનું પણ એક સંમેલન થાય અને એ બાને એક યુનિટીનું સુંદર દર્શન અમે લોકો કરી શકીએ. આ રીતે આ પ્રોજેક્ટને અપલિફ્ટ કરવાની એક સુંદર ભાવના છે. એમાં અમને પ્રત્યેક વૈષ્ણવની આવશ્યકતા છે. એકલા વૈષ્ણવ જ નહીં, કૃષ્ણ ભક્તો, કારણ કે મહાપ્રભુજીનો સિદ્ધાંત કૃષ્ણ સેવા સદા કાર્ય છે. શ્રી કૃષ્ણ શરણમ મમ છે. કૃષ્ણના જેટલા પણ ભક્તો છે, અરે જે હિન્દુ ધર્મના અંદર જેટલા પણ ભગવાનને માનનારા લોકો છે, પ્રત્યેક સનાતન ધર્માવલંબીઓ કે આવા પ્રોજેક્ટને જો એક સુંદર રૂપે તન મન ધનથી જો સહયોગ આપશે તો આ સંપ્રદાયની એક બહુ ઐતિહાસિક સંકુલ તરફ આપણે બધા ભેગા થઈને આગળ વધી શકીએ છીએ. જ્ઞાતિઓ માટે તો આપણે ઘણું કરીએ છીએ. જ્ઞાતિઓની કોલેજો બને, જ્ઞાતિઓની સ્કૂલ બને અને જ્ઞાતિના અંદર યોગદાન પણ આપવું જોઈએ. પરંતુ વૈષ્ણવ સંપ્રદાયના અંદર સાંપ્રદાયિક દ્રષ્ટિકોણથી આવું મોટું જ્યારે પ્રોજેક્ટ થતું હોય ત્યારે બધી જ જ્ઞાતિઓ એમાં ભેગા થવું જોઈએ અને સંગઠિત થઈને આ સુંદર મુકામને, આ મંજિલને પ્રાપ્ત કરવા માટે કટિબદ્ધ આપણે બનવું જોઈએ. તો આપ સર્વને આચાર્ય પીઠ ઉપરથી અપીલ કરું છું, ભગવાનની પ્રેરણાથી આ એક સુંદર પ્રોજેક્ટ જેની જરૂરત